ત્યાંથી ડાયાબિટીસ થઈ ગયું છે, સાવ નાની છે, ત્યાં થઈ ગયું છે. દુઃખને તમે રોશો ની ગમેની પાસે દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારા દુઃખને બચી શકે. પણ હા, એ દુઃખની વચ્ચે પણ પરમાત્માને યાદ કરવાના રહેશો ને, તમને લાગે છે કે દુઃખ ઓટોમેટિક હળવું થયા વગર રહેશે નહીં. અને એટલા જ માટે દુઃખને વાગોળવું નથી, દુઃખને વહાવવું છે. દુઃખની ચિંતામાં તમારી આ લાઈફ એક સમય પસાર થયો નહીં. હું ના 3 વર્ષ પહેલા કચ્છમાં જતું માસ અને રોજ કચ્છના નાના બાળકો સ્કૂલે જતા હોય અને મારી પાસે પસાર થાય એક નાનકડી દીકરી સામે એક નાનકડી દીકરી પસાર થાય અને રોજ ત્યાંથી નીકળે ને એટલે જે કરીને નીકળે. કોઈ દરબાર હોય, કોઈ ભરવાડ હોય, કોઈ અલગ બધી ના થાય. અને એમાં બરોબર એક દીકરી રોતી એટલો વિચિત્ર ચહેરો, એટલી તકલીફ. મેં પછી બેટા તને શું થયું છે? તો ગુરુદેવ મને ખબર કે મને શું થયું છે, મને આવું થાય છે. એટલે મારી સાથેના જેટલા લોકોને એમને કીધું બાબાને ચેક કરાવ્યું, તપાસ કરાવી અને ખબર પડી કે એને પણ ટાઈપ 1 ડાયાબિટીસ. આટલી નાની દીકરી અને એટલા તકલીફ હતી. યોગ એવું થયું કે અમારી સાથેનો જે સમુદાય બીજી પણ હતી તે જેડીએફ સાથે જોડાયેલી હતી. અને એ દીકરીને તમારું મનોરંજન નહીં કરવું, તમને મનોમંથન કરવા માટે આવ્યું છે. એ દીકરીને એ બીજી દીકરી રાજકોટ લઈને આવી, કચ્છ પંદડીથી રાજકોટ લઈને આવી અને અપૂર્વભાઈ જે રીતેની કેર કરી, જે રીતેની સંભાળ કરી, જે રીતેની ટ્રીટમેન્ટ કરાવી, જે રીતેનું ધ્યાન રખાયું, આજે એ દીકરી હસતી ખુલતી એકદમ છે કે પ્રસન્ન. એના 90% તમામ રોગ, એના 90% તમામ પ્રોબ્લેમ એનું સમાધાન થઈ ગયું અને અત્યારે સ્વસ્થ મસ્ત પોતાની લાઈફમાં હસતી ખુલતી રમતી જીવી રહી છે. આવા તો કેટલાયના આશીર્વાદ જેડીએફને મળતા હશે. અને એટલા જ માટે જેડીએફ પોતે એક આશીર્વાદ છે અને જેડીએફને કેટલાયના આશીર્વાદ મળતા હશે. હું આ બધાને એટલું જ કહીશ, અને જેટલા પણ બેઠેલા છો ને, જેટલા પણ પરિવારજનો બેઠેલા છો, ઘરમાં સમય ઘરમાં કોઈ એકને તકલીફ હોય તો આપણને લાગે જાણે ઈશ્વરનો શ્રાપ છે. પણ મને લાગે છે કે જેના ઘરમાં તકલીફ છે એને ભગવાને એવો એક યોગ આપ્યો છે, એના કર્મ એને એવો યોગ આપ્યો છે તમારી અંદરની સહન શક્તિને વધારવાની એક તમને એક એવી પરોક્ષણ આપી છે, એવું નિમિત્ત આપ્યું છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો તો તમારી નેગેટિવિટી વધતી જશે અને તમને ખલાસ કરવાનું છે. પણ એક સબ્જેક્ટને તો પોઝિટિવલી જોશો ને તો કેટલાય બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે, માતા પિતાના હાથમાં છે. જો તમે નેગેટિવલી વિચાર કરશો તો બાળકો નેગેટિવ થશે અને તમે વિચારશો કે આ પણ ભાવિનું ભગવાન જ છે, મારા આંગણે આવેલ એક સંતાન એ ભાવિનું ભગવાન જ છે. એક પ્રેરક પ્રસંગ મને ગમે છે, એ કહીને મારી વાતને હું વિરામ આપીશ. હિન્દી લેખક પ્રેમચંદનું નામ સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરો. બહુ જ મોટા ગજાના લેખક થઈ ગયા છે પ્રેમચંદ મુનશી. પ્રેમચંદ મુનશીનો કોટ બહુ ફાટી ગયેલો, જૂનો થઈ ગયેલો, કણા વાળો, છતાં પણ એ નવો કોટ લેતા નહોતા. એના પત્નીએ કીધું કે શિયાળાનો સમય છે, ઠંડી ઘણી પડે છે, તો નવો કોટ લઈ લો. પણ મોટા લોકોનું લક્ષણ એ હોય છે કે પોતે સાદા કપડાં પહેરે અને દીકરા દીકરીઓને મોંઘા સારા પહેરાવે. વડીલોનું લક્ષણ જ આ છે. એ નહોતા લેતા. એની પત્નીએ એક દિવસ પૈસા ભેગા કરીને પ્રેમચંદ મુનશીને આપ્યા અને કે છે આજે નવો કોટ લીધા વગર પાછા ન આવતા. પ્રેમચંદ મુનશીએ પૈસા લઈ પણ લીધા, બહાર ગયા પણ ખરા કામે.
પાછા આવ્યા, પૈસા નહોતા પણ કોટય નહોતું. એટલે પત્નીએ પૂછ્યું, કોટ લાવવાનું કીધું તું ને? તો કે કોટ તો નથી લીધું. તો પૈસા ક્યાં? તો કે પૈસા તો વપરાઈ ગયા. તો પૈસા ક્યાં વાપર્યા? તો કે મારો એક મિત્ર બહુ જ ગરીબ છે, દીકરીના લગ્ન હતા, અને દીકરીના લગ્નના કપડા લેવાના કે જમણવારના પૈસા નહોતા, એટલે મેં મારા કોટના પૈસા તમે મને આપ્યા હતા એ મેં દીકરીના લગ્ન માટે બધા અર્પણ કરી દીધા. એટલે એના પત્ની થોડા ગુસ્સે થયા. પત્ની કહે છે કે આવું કરવા માટે આપ્યા હતા? મેં મારા મોજ શોખ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઓછી કરીને બચત કરીને મેં મારા મોજ શોખ જતા કરી અને તમને રાજી કરવા માટે બચત કરીને પૈસા તમને આપ્યા હતા, અને તમે આવું કર્યું. પ્રેમચંદ મુનશી સરસ વાક્ય બોલે છે કે તમે તમારા મોજ શોખ જતા કર્યા મારા માટે, મેં મારા મોજ શોખ જતા કર્યા બીજા માટે. બીજા વ્યક્તિની દીકરી સુખી થાય એના માટે રોજ હું વિચાર કરું કે મારા દૈનિક જીવનમાંથી કે મારી લાઈફ સ્ટાઈલમાંથી એક એવી કઈ વસ્તુ ઓછી કરું તો હું બીજાને મદદરૂપ થઈ શકું. જન્મ દિવસે થાર લઈને જવું ને ગાડીના બોનેટ ઉપર કેક મૂકવીને સ્પ્રે છાંટવા ને તલવારથી કેક કાપવીને, અને આખી દુનિયાને ખબર પડે કે રાજકોટમાં હમણાં જેવું બર્થડે સેલિબ્રેશન કોઈએ કર્યું નથી. ઇટ્સ નોટ રિયલ સેલિબ્રેશન. પણ જેની જિંદગીમાં કેક ખાધી નથી એના મુખમાં કેકનો ટુકડો મૂકવો ને એ સાચું જન્મદિવસનું સેલિબ્રેશન છે. 2026ના વર્ષે આપણે એવા દયાવાન થઈએ, એવા ધર્મવાન થઈએ, બીજા માટે સહાનુભૂતિવાળા થઈએ. પુનઃ ગુરુદેવના માર્ગદર્શન, એમના સાથ સહકાર, તેઓ તો ન કેવળ પ્રવચન, અનેક મેડિકલ શૈક્ષણિક સેવાઓને ખૂબ પ્રવૃત્તિ કાર્ય કરી રહ્યા છે. આ BAPS સંસ્થાના ગુરુદેવ પ્રમુખ સ્વામી મહારાજ, અત્યારે 92 વર્ષીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સતત બીજાની ચિંતા, બીજાનો વિચાર, આ જ એમણે આપણને સૌ કોઈને શીખવાડ્યું છે. તો આપણે પણ એવા માનવ, બીજાનો હાથ પકડીને આગળ વધારી શકે એવા માનવ, ले चले इंसानियत को उस मुकाम पर हमारी पलकों से किसी के आंसू उठाए जाए. इंसानियत ने એ મુકામ પર લઈ જઈએ કે કોઈકના આંસુ જોઈને હસવાનું મન નહીં, ખસવાનું મન નહીં. કોઈના આંસુ જોઈને હસવાનું મન નહીં, ખસવાનું મન નહીં, પણ લૂછવાનું મન થાય એવા બની શકીએ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર ગુરુ સ્વામી. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતમ ગમય. સુસ્વાગતમ, નમસ્કાર, વંદે માતરમ. જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન JDF 22 વર્ષનો એક ઉપક્રમ આજે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહની અંદર યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આજના કાર્યક્રમના પરમ વંદનીય નમ્રમુનિ મહારાજ પૂજ્ય અપૂર્વ સ્વામી તેમજ JDFના સ્થાપક શ્રી અપુલભાઈ દોશી, સમગ્ર ટ્રસ્ટીગણ, આજ ખાસ વિશેષ રાજકોટના સમાજ શ્રેષ્ઠીઓ કે જેની ઉપર આ JDF ફાઉન્ડેશન કઈક અપેક્ષા રાખે છે, કઈક જવાબદારી ખભા ઉપર મૂકવા માંગે છે, એ આપ સૌ સમાજ શ્રેષ્ઠીઓ, અમારો JDF પરિવાર, વાલા ભાણિયા અને ખાસ જે સ્વયંસેવામાં ઉભા છે સૌનું આજે હૃદયપૂર્વક JDF પરિવારમાં સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. JDFના બાળકો એક જય ઘોષ કરશે
ભારત માતા કી. અમારા ભાણિયાનો અવાજ આકાશ સુધી પૂગવો જોઈએ. દેવતાઓને એમ થાય છે કે ના છોકરાઓ યાદ કરે છે. ફરી એક વખત ભારત માતા કી. આડું કવર કર પાછળ કઈ ઊભું કેમ છો હાલું તો પૂર્તિ કરવી આ સંસ્થાનો પ્રયાસ છે. એ છે આપ આ સૌ ઓલો જોવો છો પાછળ લેતી પબ્લિક નો કે આટલા સભાગૃહની અંદર કદાચ જગ્યા ખાલી નહીં રહે. 30 મિનિટ 2250 2250 થી વધુ બાળકો ટાઈપ 1 એ સંવેદના સમજી શકીએ આપણે. ભગવાને માનવ દેહ આપ્યો છે ત્યારે આ બાળકને 3 ઇન્સ્યુલિન લેવા પડે, 2 વખત શુગર ચેક કરવું પડે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ થઈ શકાય. મિત્રો, આ એક બહુ આપણા ભારત માટે ચિંતનનો વિષય છે. અને હાલ ગુજરાતની અંદર કદાચ આ ટીમ એવું કહે છે કે લગભગ 25,000 થી વધારે બાળકો છે. જ્યારે ગુજરાત રાજ્ય સરકાર, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ સંસ્થાને કોઈ પદ પ્રતિષ્ઠા માટેની હોડ કે દોડ નથી. આ સંસ્થાનો એક માનવ સેવા માટેનો આપણા સનાતન ધર્મની અંદર કહેવાનું છે સર્વજન સુખાય સર્વજન હિતાય. ક્યાંક એવું લખાણું છે સાહેબ, ક્યાંક શાસ્ત્રની અંદર એવું લખાણું છે વસુધૈવ કુટુંબકમ. તો ખરેખર ભણેલ ગણેલ અને વેલ એજ્યુકેટ સમાજ બેઠો હોય ત્યારે એટલું તો ચિંતન થાય કે વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યા શું. આપણે આપણા સૌરાષ્ટ્રના કલ્ચરમાં ભારત દેશના આ એક ભાગની અંદર કે જ્યાં નેક ટેક ધરમની પાણે પાણે વાત સંત સુરા અને દાકાર આ ધરતીની છે અવિરા. આપણા ડીએનએ ની અંદર ક્યાંક સેવા પડેલી છે, ક્યાંક કોક પ્રત્યે લાગણી અને સંવેદના વાળું વ્યક્તિત્વ છે આપણું. આપણે કેવું ન પડે, આપણે બેઠા દોડીએ ત્યારે આ સંસ્થાની અંદર આટલી મોટી જવાબદારીમાં મિત્રો 800-900 બાળકોને આ ઇન્સ્યુલિન આપવું એ ખર્ચાળ પદ્ધતિ છે, ખર્ચાળ સારવાર છે. અને બીજું કે આપણે વસુધૈવ કુટુંબકમના 18 વર્ષના કોઈ પણ વર્ણનું બાળક છે એ સંસ્થા મા બાપ બની અને એની જે થાય એટલી કાળજી રાખી સેવા કરે. આખું કવર અહીંયા આગળ રાજકોટના આખું cover કરવાનું સમગ્ર સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી લોકો આવેલા છે, દૂર દૂરથી આવેલા છે. એની વ્યવસ્થાના ખુશી online પડી ભાગમાં રહે છે. મારી બહેનોને ખાસ અપીલ છે કે બાળકનો ઇન્સ્યુલિનનો સમય થાય, કાંઈ પણ એને જરૂરિયાત હોય તો સભાની એક ગૌરવ જાળવી અને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપ એમને સાચવી લેજો, શાંતિ રાખજો. કાર્યક્રમ બહુ અગત્યનો છે. મારી ખાસ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને અપીલ છે, રવિવાર છે, આપનો પરિવારનો દિવસ છે, પણ કાર્યક્રમનું સમાપન ન થાય ત્યાં સુધી આપ ખાસ રોકાજો. અને ઈશ્વર, પ્રકૃતિ અને પરમાત્મા માટે દરેક સેવાઓ છે એ ખૂબ થાય છે. રાજકોટ તો બધી રીતે સેવામાં અગ્રીમ છે. બીટા સેલ જે ના નિષ્ફળ જવાને કારણે ઇન્સ્યુલિન બનતું છે એ 90% પ્રોસેસ પાસ થઈ ગઈ છે. હવે ડેટા લઈ અને એના ઉપર જે પ્રોસિજર આગળ થશે તો ભવિષ્ય આપણું એકદમ ઉજળું છે. આપણું બાળક ટાઈપ 1 હોવા છતાં ઇન્સ્યુલિન પ્રોડક્શન શરીરમાં જ કરી શકશે તો એ બહુ મોટી ઘટના ભવિષ્યમાં આકાર લે. પણ ત્યાં સુધી આપણી જવાબદારી છે કે આપણા બાળકને ઇન્ટેક એના બધા જ અંગો સ્વસ્થ રહે અને સારી રીતે રહે એ કરવાની આપણી જવાબદારી છે. એટલે જ JDF માં દરેક કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ અનિવાર્ય છે અને છે. કારણ કે અહીંથી આપણે એ પ્રકારનું નોલેજ સેશન કે જ્ઞાન પ્રાપ્ત થશે કે હાઉ ટુ મેનેજ યોર ચાઇલ્ડ. ચેક એન્ડ આ JDF નો સારા ઈ ફ્લેગ વાળો આડો લઈ લેજો. કે મારા બાળકનું હું સુગર ચેક કરું અને એ પ્રમાણે હું એક્ટ કરું. આ જો અગત્યતાને ધ્યાનમાં લેશું, આ ગંભીરતાને ધ્યાનમાં લેશું
તો ચોક્કસ આપણે આપણા બાળકને એ સ્ટેજે જ્યારે ભવિષ્ય આ પ્રકારનું સંશોધન આપણા હાથમાં મૂકે પણ એ સમયે આપણું બાળક સરસ મજાનું સ્વસ્થ હોય તો એથી મોટું કઈ ઘટના હોય જ ન શકે. દુઃખ સાથે કેવું પડે સાહેબો, મહેમાનો જરા પ્લીઝ મારી વાત ધ્યાનમાં લેશો કે છેલ્લા 3 મહિનામાં આટલા અમારા પ્રયત્નો હોવા છતાં છેલ્લા 3 મહિનામાં 5 બાળકો અનકન્ટ્રોલ સુગરને કારણે, ડાયાબિટીસને કારણે આ ફાની દુનિયાથી વિદાય થયા. ખૂબ અમને દુઃખ થાય છે, પરંતુ આ રોગ જ રાજરોગ છે એટલે સીધી ખબર જ પડતી નથી અને આ દશા થાય છે. એટલે મારું આપ સર્વેને નમ્ર વિનંતી છે કે એને ખબર પડે એ લેવલે પહોંચાડવા માટે એક રાજકોટ શહેરમાં અમારે આદર્શ એક ભવનની અત્યંત આવશ્યકતા છે. અમે નાના ગ્રુપમાં એ લોકોને આ બાબતે કાઉન્સેલ કરીએ અને હાઉ ટુ ટેક કેર ઓફ ધેર ચાઇલ્ડ એ અમારે દેખાડવું. કાર્યક્રમના અંતમાં હું સાવંતાના બાદ સૌપ્રથમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની આજની આ કાર્યક્રમમાં પધરામણી અમારા માટે ખાલી સન્માન જ નથી, પરંતુ એક આધ્યાત્મિક શક્તિ અને આશીર્વાદનો સ્ત્રોત બન્યું છે. ગુરુદેવ શ્રીની ઉપસ્થિતિથી આજનો દિવસ વધુ પવિત્ર, વધુ અર્થપૂર્ણ અને એકદમ યાદગાર બની ગયો છે આપણા માટે. અમારા સૌના હૃદયમાં ગુરુદેવની હાજરીથી એક નવી શક્તિ અને આશાનું સંચાર થઈ રહ્યું છે, તો તે બદલ ગુરુદેવ શ્રીને હું હૃદયપૂર્વક નમન કરું છું. ગુરુદેવ શ્રીની સાથે જ બીએપીએસ સંસ્થાના ખ્યાતનામ પ્રવક્તા પરમ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી મહારાજ આપણી જોડે હાજર છે, જેમને આપણે બધા ખૂબ સારી રીતે ઓળખીએ છીએ અને એમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. તો અપૂર્વ મુનિ સ્વામીને પણ હું વંદન કરું છું. સાથે જ સંસ્થાના તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. વર્ષોથી આપ સૌ જે અમારા માટે સતત પ્રેમ, સેવા અને સહયોગ આપો છો, એની લીધે આપણી જે સંસ્થા છે એ હજારો બાળકો માટે એક આશાનો દીવો બની છે. તો એમના બદલ આપ સૌનો બી ખૂબ ખૂબ આભાર. આમંત્રિત મહેમાનો, અલગ અલગ સંઘમાંથી વધારેલા સંઘ પ્રમુખો, ગુરુ ભક્તો, અરહમ ગુરુ, નામી તથા અનામી મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ અને અહીં ઉપસ્થિત તમામ મહેમાનો પર ખૂબ ખૂબ આભાર કે આપ સૌ આપનો સમય ફાળવીને અહીંયા આવ્યા છો. આપની હાજરીથી અમારી પ્રસંગે સારી શોભા મળી છે. આજે અહીં જેટલી સુવ્યવસ્થા તમે જોઈ રહ્યા છો તે બધી આપણી સંસ્થાની કોર કમિટી મેમ્બરોનું પરિશ્રમનું પરિણામ છે. કોઈ પણ સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે છેલ્લા ઘણા બધા દિવસોથી કોર કમિટી મેમ્બરોએ રાત દિવસ ઘટીને કામ કર્યું છે અને આપણો આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તો તેમના માટે હું કોર કમિટી મેમ્બરોને પણ દિલથી સલામ કરું છું. આભાર. કાર્યક્રમના પ્રસાર પ્રચારમાં જોડાયેલા મીડિયા, પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા, અલગ અલગ વ્યક્તિઓ જે જોડાયેલા છે, જેમની મદદથી આપણો આ કાર્યક્રમ છે અલગ અલગ ખૂબ લોકો સુધી પહોંચ્યો છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર કરું છું. આજના પાવન ક્ષણોને કેમેરામાં કેદ કરવા વાળા ફોટોગ્રાફર મિત્રો આપણા કે જેમના વગર આપણો આ યાદગાર ન રહે, બધા ફોટા છે આપણને વર્ષો સુધી યાદગાર બની રહેશે, તો તેમના માટે પણ તેમનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી અંતમાં સૌથી મહત્વપૂર્ણ આભાર છે આપણા બધા બાળકોનો અને તેમના પરિવારજનોનો કે જે માતા પિતા, બાળકો બધા કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહે છે અને કાર્યક્રમને સફળ બનાવીએ છીએ. તો આપ સૌનો પ્રેમ અને વિશ્વાસ સાથે એ જ આપણું બહુ મોટું બળ છે. આભાર સાથે હું સાવંતવાલા પર આજના કાર્યક્રમનું સમાપન કરું છું. જય ભારત, જય હિન્દ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.